પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર। 15 નવેમ્બર આસપાસ લેવાશે શારીરિક પરીક્ષા। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ અનુસાર પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે 15 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થશે, જેથી ઉમેદવારો તૈયારીમાં લાગી જાય। હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી કે શારીરિક પરીક્ષાના કોઈ ગુણ ન હોવાથી ઉમેદવારો માત્ર પાસ થવા પૂરતી જ તૈયારી કરે, બાકીના સમય લેખિત પરીક્ષાની તૈયારીમાં ફાળવે। લોકરક્ષક અને પીએસઆઈની 12,400થી વધારે જગ્યા માટે 16 લાખ ઉમેદવારો મેદાનમાં છે। સુરત શહેરમાં રોગચાળો કાબુ બહાર। નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ સ્થિતિ એવી સર્જાઈ કે દર્દીઓ માટે વેઇટિંગ રૂમમાં બેડ મૂકવા પડ્યા। હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે। ડેન્ગ્યુને કારણે સિઝનમાં 8 લોકો મોતને ભેટ્યા। કિડની હોસ્પિટલના 5મા માળે બેડ ખૂટી પડતા જ વેઇટિંગ રૂમમાં બેડ મૂકી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। હાલ ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે। ગયા મહિને ડેન્ગ્યુના 150 કેસ નોંધાયા હતા। ચાલુ મહિનાના 15 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે।